નમસ્તે દોસ્તો, સ્વાગત છે તમારું આજના આ રાજકોટ મિની વ્લોગમાં। કહેવાય છે કે મન હોય તો માળવે જવાય। આપણા રાજકોટના રમેશભાઈ બકોતરાએ પણ માત્ર 3જા ધોરણ સુધી અભ્યાસ કર્યો છે, પરંતુ તેમણે YouTube પર અદ્ભુત સફળતા મેળવી છે। તેમની આ પ્રેરણાદાયી યાત્રાને નજીકથી જોવા માટે અમે થોડા દિવસો પહેલા રમેશભાઈ અને એમના પરિવારને મળ્યા। ઘરમાં પગ મૂકતા જ એક પરિવારનો ભાગ બની જવાનો અનુભવ થાય એવો મીઠો આવકારો મળ્યો। રમેશભાઈના 102 વર્ષીય દાદીમાં રમેશભાઈ અને તેમના નાના ભાઈના બાળપણની કહાનીઓ અને કિસ્સાઓ કહેતા થાકતા જ નહોતા। તેમની આ પ્રગતિના વખાણ કરતા કહ્યું કે રમેશે મને પ્લેનમાં બેસાડીને હરિદ્વારની જાત્રા પણ કરાવી છે। ત્યારબાદ તેમના ઘરે 3જા માળે તેમની ઓફિસ છે, ત્યાં રમેશભાઈ સાથે ઘણી વાતો કરી અને ઘણું નવું શીખવા અને જાણવા મળ્યું, અને બધું જ હું જલ્દીથી રાજકોટ ગપસપ સિરીઝ મારફતે આપ સૌ સાથે પણ શેર કરવા માંગતો હતો। એટલે બીજા જ દિવસે રાજકોટ ગપસપના શૂટ માટે મળ્યા, પણ ભારે વરસાદને કારણે શૂટ ના થઈ શક્યું, અને ચા સાથે ચર્ચા કરતા નક્કી કર્યું કે રમેશભાઈ સાથે માત્ર એક નહીં પણ 2 એપિસોડ શૂટ કરીશું। ત્યારબાદ 2 દિવસ પછી શૂટ માટે રમેશભાઈને કોલ કર્યો તો ખબર પડી કે તેઓ રાજકોટમાં રિજનલ સાયન્સ સેન્ટર આવ્યા છે। તો અમે ત્યાં પહોંચી ગયા અને ત્યાં જ અમે રાજકોટ ગપસપનું શૂટ કર્યું, જેનો ફર્સ્ટ એપિસોડ કાલે પબ્લિશ કરવાના છીએ।